અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી 2 કરોડથી વધુની કિંમતની નકલી નોટ ઝડપાઈ 2 કરોડથી વધુની 500ની દરની નકલી નોટ ઝડપાઈ છે અમરાઈવાડીમાં ફોર્ચ્યુનર કારમાંથી 6 લોકો નકલી નોટ સાથે ઝડપાયા એક મહિલા સહિત 6 લોકોની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે 500ના દરની બનાવટી ભારતીય ચલણી નોટ આ શખ્સો પાસેથી ઝડપી લેવામાં આવી છે અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કારમાં એક મહિલા સહિત કુલ 6 લોકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી વધુ જાણકારી અમારા સંવાદદાતા ગૌરવ વૈદ પાસેથી પ્રાપ્ત કરીશું ગૌરવ શું માહિતી આ કાર્યવાહીને લઈને બિલકુલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે એમાં 2 કરોડથી વધુની દરની 500ની નોટો બનાવટી ચલણી નોટો પકડી પાડવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ સંયુક્ત ઓપરેશન છે અને આ જે નકલી ચલણી નોટો છાપવાનું જે આખું એક નેટવર્ક ચાલે છે કૌભાંડ ચાલે છે એના એક બહુ મોટા મોડ્યુલનો આ બંને શહેરની પોલીસે ભેગા મળીને પર્દાફાશ કર્યો છે એમાં 500ના મૂલ્યની 40,000થી વધુ નોટો જપ્ત કરવામાં આવી છે 6 વ્યક્તિઓની ધરપકડ થઈ છે સાથે પ્રિન્ટર અને અન્ય સામગ્રી પણ પોલીસે જપ્ત કરી છે અને હાલ આ અંગેની કાર્યવાહી ચાલુ છે અને આમાં ઘણા બીજા મોટા ખુલાસા થાય એવી પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે વધુ એકવાર 2 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંને સાથે મળી અને કરેલું આ ઓપરેશન બનાવટી નોટોનું જે સર્ક્યુલેશન બજારમાં ફેરવવા માટેનું જે કાકુ કૌભાંડ ચાલી રહ્યું છે એમાં એક બહુ મોટો પર્દાફાશ છે પૂનમ એક મહિલા સહિત 6 લોકોને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે 2 કરોડથી વધુની નકલી ચલણી નોટ આવી ક્યાંથી ક્યાં પહોંચાડવાની હતી અન્ય કોણ સંડોવાયેલું છે અનેક સવાલો છે જેના જવાબ હવે મળશે 500ના દરની આ નકલી ચલણી નોટનો આખો કારોબાર કોણ ઓપરેટ કરી રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રયત્ન કરશે